નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં હવે ગણેશ ઉત્સવ જે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે પાંચમા દિવસે જે ઘરના ગણપતિઓ છે અમુક મોટા પંડાલના જે શ્રીજીઓ છે તે વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે નવલખી કૃત્રિમ તળાવ તૈયાર થઈ ચૂક્યું છે ને ત્યારે આજે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવનાબેન ઝાલા અહીંયા ઉપસ્થિત થયા છે ને તેઓ આ તમામ જે તળાવો છે તેની મુલાકાત લઈ રહ્યા છે ને નિરીક્ષણ કરી રહ્યા છે। જે પ્રકારે વડોદરા શહેરમાં મુંબઈ બાદ જે પરિસ્થિતિ થતી હોય છે અને વિસર્જન થતું હોય છે ત્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ જે પ્રકારે આપ જુઓ કે જે મેડમ શું કહેશો, આજે મુલાકાત લીધી છે, શું કહેશો? આ કૃત્રિમ તળાવની મુલાકાત લીધી છે? હા, અમારો તળાવ છે એમાં મૂર્તિનું વિસર્જન આજ પાંચમો દિવસ છે એટલે ફૂલ ફ્લેજમાં આજથી શરૂ થશે। શું શું તૈયારીઓ કરી દેવામાં આવી છે? કયા પ્રકારની તૈયારી? બધી જ તૈયારીઓ પૂરી છે ભાઈ, અમારે તો પહેલા દિવસથી ને તૈયારી વિસર્જન કારણ કે પહેલા દિવસથી શરૂ થઈ ગયું છે। બિલકુલ તમામ તૈયારીઓ સંપૂર્ણ કરી દેવામાં આવી છે ને જે પ્રકારે આપ જુઓ કે આ કૃત્રિમ તળાવ છે અને તળાવ ખાતે તમામ જે તૈયારીઓ છે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હોય કે પછી પોલીસ વિભાગ હોય, તમામ તૈયારીઓના ભાગરૂપે આજે વિઝિટ કરી દેવામાં આવી છે। ચોક્કસથી કહી શકાય કે હવે વડોદરાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ભાવનાબેન ઝાલા સાથે પહેલા દિવસથી જ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ સહિત તમામ લોકોએ આ તળાવની મુલાકાત લીધી અને ચોક્કસથી જે કહી શકાય કે હવે પાંચમા દિવસે સાંજે જ્યારે વિસર્જનની જે પ્રકારે શરૂઆત થશે ત્યારબાદ તમામ જગ્યાઓ પર આ તમામ જે આજે 7 તળાવોને ફાળવવામાં આવ્યા છે। જે પ્રકારે વડોદરા શહેરનું આ નવલખી કૃત્રિમ તળાવ છે અને સાથે તમામ અન્ય જે તળાવની જો વાત કરવામાં આવે તો સમા તળાવ, નવલખી તળાવ, દશામા તળાવ, એસએસવી સ્કૂલની સામે આવેલું જે સોમા તળાવ પાસે છે તે, સાથે માજલપુર તળાવ અને લેપ્રેસી ગ્રાઉન્ડ આજવા રોડ એટલે કે વધુ એક આ ગ્રાઉન્ડ પણ તૈયાર કરવામાં આવ્યું, સાથે ભાયલી પાસે આવેલું છે ત્યાં પણ આ તળાવ તૈયાર કરવામાં આવ્યા છે। એટલે આજે 7 તળાવમાં આ પ્રકારે પાંચમા દિવસનું જે શ્રીજીની સ્થાપના થઈ છે ને હવે તેનું વિસર્જન ભાવભેર શ્રદ્ધાભેર ભક્તો છે એ બાપાને આજે વિદાય આપશે। કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।